જાંબુઘોડા 3 રસ્તા પાસે આઈસર ચાલકે સ્કૂટર ચાલકને ટક્કર મારતા સ્કૂટરની ચાલકની હાલત ગંભીર પ્રાપ્ત થઈ છે। ત્યારે આજરોજ સવારે 6 વાગ્યાની આસપાસ જાંબુઘોડા નજીક આવેલ ધનપુરી ગામના સ્કૂટર ચાલક પ્રકાશભાઈ મોતીભાઈ બારિયા જાંબુઘોડા તરફથી પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન જાંબુઘોડા 3 રસ્તા પાસે બોડેલી તરફથી પૂર ઝડપે આવી રહેલી લાકડા ભરેલી આઈસર ટેમ્પો ચાલકે સ્કૂટર ચાલક પ્રકાશભાઈને ટક્કર મારતા સ્કૂટર ચાલક પ્રકાશભાઈ સાથે રોડ ઉપર ડંફોળાઈ ગયા હતા, જેમાં તેઓને ગંભીર રીતે મોઢા તેમજ માથાના ભાગે ઘાયલ થતા આ અંગેની જાણ 108ને કરતા તાત્કાલિક 108 દ્વારા સ્કૂટર ચાલકને બોડેલી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ દર્દીની હાલત ગંભીર જણાતા વડોદરા એસઓજી ખાતે રિફર કરાયા છે। ત્યારે જ્યાં દર્દીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। સ્કૂટર ચાલક પ્રકાશભાઈ મોતીભાઈ ધનપરી, જેમની ઉંમર 32 વર્ષની છે, જ્યારે અકસ્માત સર્જીને આઈસર ટેમ્પો ચાલક ગાડી સાથે ભાગી છૂટ્યો હતો। આ અંગે જાંબુઘોડા પોલીસને જાણ થતાં જાંબુઘોડા પોલીસે તાત્કાલિક આઈસર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરતા જાંબુઘોડા પોલીસે ગણતરીના કલાકોમાં જ આઈસર ચાલકને આઈસર સાથે ઝડપી પાડીને જાંબુઘોડા પોલીસની કલમ 279, 237 તેમજ એમવી એક્ટ 177, 184 મુજબ બોડેલીના આઈસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।